हेलो बाळको, आज આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે। ચેપ્ટર નંબર 8 છે આપણું વિદ્યુત ચુંબકીય તરંગો। જો નામની અંદરથી તમને એ તો ખ્યાલ આવી ગયો હશે કે આમાં આપણે તરંગ વિશે ચર્ચા કરવાના છીએ, જેની અંદર વિદ્યુત ચુંબકીય તરંગ શબ્દ વાપરેલો છે। એટલે હું અહીંયા આગળ તમને કહી દઉં કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકલિત થઈ અને બનતું આ તરંગ છે અને જેની આપણે લાક્ષણિકતાઓ વિશે, એના અલગ અલગ જે વિભાગો છે એના વિશે અને એમના ઉપયોગો વિશે પણ આપણે ઘણી બધી ચર્ચા અહીંયા કરવાના છીએ। પણ હું ચેપ્ટરની શરૂઆત કરું ત્યાં પહેલાં તમને એ સમજાવું કે અહીંયા આગળ પહેલો આ બધો વિચાર આવ્યો કઈ રીતે। જુઓ, આપણે ચેપ્ટર નંબર 4 ભણી ગયા, જેની અંદર આપણે ઘણી બધી વસ્તુ ભણી ગયા કે બે સમાંતર તાર એકબીજાને રાખ્યા હોય અને બંનેમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો એવો એકબીજા પર બળ લગાડે છે, ચુંબકીય બળ, આવું આપણે કીધું। કારણ એક તારમાંથી પ્રવાહ પસાર થાય એટલે એ પોતાની આસપાસ પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને એમાં બીજો તાર હોય તો એ તાર પર બળ લાગે છે। એ સિવાય આપણે સોલેનોઇડ, ટોરોઇડ ઘણી બધી ચર્ચાઓ આપણે કરી ગયા છે। तो मेन पॉइंट त्या आगळ आपणे एक ऑस्टेडनुं अवलोकन भण्या हता। ए अवलोकननी अंदरथी आपणे एटलुं समज्या हता के कोई प्रवाहधारी तार होय एटले मारी पासे अहींया आगळ कोईक आ तार छे, वाहक तार, अने एनी अंदरथी हूँ प्रवाह पसार करूँ अने एनी बाजुमां जो चुंबकीय सोय राखी होय तो ए सोय जे छे ए सोय कोणावर्तन दर्शावे छे। એટલે કે આપણે એવું સમજ્યા ત્યાં આગળ કે પ્રવાહની અસર રૂપે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે અને એ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જેને કારણે આ સોય કોણાવર્તન દર્શાવે છે। આવી વાત આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર કરી ગયા છે। બીજી એક વાત કરું, ચેપ્ટર નંબર 6 ની અંદર તમે ફેરેડેનો નિયમ ભણો છો તો એ જે નિયમ છે એ નિયમ શું કહેવા માંગે છે? એ નિયમ એમ કહે છે કે સમય સાથે બદલાતું જતું, ફરીથી બોલીશ, સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે। ફેરેડેનો નિયમ જે છે એ નિયમ તમે એને આ રીતે લખો છો। જો હું તમને લખીને દર્શાવું એટલે તમને એક્ઝેક્ટલી યાદ આવે કે આપણે એ નિયમ જે છે એ નિયમ કઈ રીતે અહીંયા આગળ લખીએ છીએ। હું લખીશ અહીંયા સંકલન, ફેરેડેનો નિયમ આપણે આ રીતે લખીએ છીએ, સંકલન E.dl બરાબર માઇનસ d∅b/dt, જેને આપણે ફેરેડેના નિયમ તરીકે ઓળખીએ છીએ। એટલે કે અહીંયા આગળ આ કહેવાનો મતલબ એ છે આ ફ્લક્સ, આ કયું ફ્લક્સ છે? બી એટલે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ ફ્લક્સ। તો ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ ફ્લક્સમાં આ શું થયું? સમય સાથે ફેરફાર, જેના પરિણામે શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ક્ષેત્ર। તો આ બધી બાબતો અહીંયા આગળ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એના પર થોડોક વિચાર કર્યો કે શું બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે? ફેરેડેના નિયમ મુજબ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે। તો શું બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે? ઉલટું। તો એ સાચું છે કે ખોટું એની એણે ચકાસણી કરવી હતી। કોણે? મેક્સવેલે। તો મેક્સવેલે એની ચકાસણી કરતી વખતે એણે શું કર્યું? કેપેસિટર લીધું અને કેપેસિટરની માટે એણે એમ્પિયર સર્કિટલનો નિયમ લાગુ પાડ્યો। તમને યાદ હશે એમ્પિયર સર્કિટલ નિયમ આપણે શું લખીએ છીએ? સંકલન B.dl બરાબર μ0I, આવું લખીએ છીએ આપણે, હે ને? એટલે કે કોઈ પણ તમે આવો બંધ ગાળો લીધો હોય તો એની ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કરો તો એ કેટલું હોય? μ0 × I જેટલું। I એટલે એમાંથી વહેતો પ્રવાહ। તમને યાદ હશે કે આવી રીતે કોઈ તાર છે એમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો હું એની આસપાસ આવી એક એમ્પિયરન લૂપ લઈ શકું। તમે લૂપ ગમે તે આકારની પસંદ કરી શકો છો, આકાર સાથે એનો કોઈ જવાબમાં ફરક પડતો નથી। તમે આવી લૂપ પસંદ કરી શકો, આવી પસંદ કરી શકો, કોઈ પણ આકારની લૂપ પસંદ કરી શકો છો। ફરક માત્ર આટલો જ છે કે તમે જ્યારે લૂપ પસંદ કરો છો તો એ કેવો હોવો જોઈએ? બંધ ગાળો હોવો જોઈએ। ઓકે, તો અહીંયા આગળથી એમાંથી પસાર થતો હોય જે પ્રવાહ, એ પ્રવાહને આપણે ગણતરીમાં લઈએ છીએ અને એની મદદથી ચુંબકીય ક્ષેત્ર શોધીએ છીએ। તો મેક્સવેલે શું કર્યું? આવી રીતે કેપેસિટર લીધું અને કેપેસિટરની બે પ્લેટ હોય એને બેટરી સાથે જોડી દીધી અને એના દ્વારા એને એમ્પિયર સર્કિટલ નિયમ લાગુ પાડી અને ચેક કરવાની કોશિશ કરી કે ત્યાં આગળ કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર મળે છે। ત્યારે એણે જોયું કે એનો જે જવાબ મળે છે એની અંદર એમ્પિયર સર્કિટલ નિયમમાં કંઈક હજી પણ ખૂટે છે અને એ જે ખૂટતું પદ હતું એનું નામ એણે આપ્યું સ્થાનાંતર પ્રવાહ, ડિસ્પ્લેસમેન્ટ કરંટ।
અને જ્યારે એણે સ્થાનાંતર પ્રવાહની માહિતી આપી ત્યારબાદ વિદ્યુત અને ચુંબકત્વના જે કેટલાક નિયમો છે એ નિયમોને એકબીજા સાથે સંકલિત કરી શકાય, એમની વચ્ચે જે સંમિતિ છે એ ચેક કરી શકાય. બરાબર. તો આ રીતે મેક્સવેલના મગજમાં આ વિચાર આવ્યો. તો હું થોડીક વારમાં જ તમને સ્થાનાંતર પ્રવાહ શું છે એ સમજાવું છું અને તમે આટલી વસ્તુ સમજ્યા હશો હું શું કહેવા માંગુ છું. હું ફરીથી બોલીશ. આપણે 4th ચેપ્ટરની અંદર પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું ભણ્યા છીએ. એ સિવાય ચેપ્ટર 6ની અંદર જેમ કે ફેરેડેનો નિયમ શું કહે છે, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે. તો મેક્સવેલે શું ચેક કરવું હતું, શું બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે? તો એના ચકાસણી વખતે એણે એવું જોયું, એણે કેપેસિટરનો કિસ્સો લીધો અને એના માટે એણે આ વસ્તુ ચેક કરી. ત્યારે એને એવું જોવા મળ્યું કે એમ્પિયર સર્કિટલ નિયમમાં હજી પણ કંઈક ખૂટે છે. નહીં તો એ નિયમ ખોટો પડતો હતો ત્યાં. તો એ ખૂટતું પદ હતું, એનું નામ એણે આપ્યું સ્થાનાંતર પ્રવાહ, ડિસ્પ્લેસમેન્ટ કરંટ. અને એ પદ ઉમેરાયા પછી આ નિયમની અંદર આ પદ ઉમેરાયા પછી વિદ્યુત અને ચુંબકત્વના જે નિયમો હતા એમને એકબીજા સાથે સંકલિત કરી શકાયા. ઓકે. અને એના દ્વારા જ આગળ જતાં ખબર પડી કે પ્રકાશનું તરંગ છે એ પણ આવું વિદ્યુત ચુંબકીય તરંગ છે, જેની અંદર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકલિત થઈ અને તરંગ માધ્યમની અંદર આગળ વધતું હોય છે. ઓકે. તો આપણે આ ચેપ્ટરની અંદર એના વિશે ઘણી બધી ચર્ચાઓ આપણે કરવાના છીએ. ઓકે. તો તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હશે. અને પછી મેક્સવેલે એના પરથી જે સમીકરણ આપ્યા, જેને મેક્સવેલના સમીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ, એની પણ હું પછી ચર્ચા કરું છું. તો આપણે શરૂઆત જે છે, પહેલું પદ મારે જે સમજાવવું છે તમને, અને એ છે સ્થાનાંતર પ્રવાહ, ડિસ્પ્લેસમેન્ટ કરંટ. જો બરાબર ધ્યાનથી સમજતા જજો હું શું કહેવા માંગુ છું. મેં અહીંયા આગળ ધારો કે કેપેસિટરની 2 પ્લેટ્સ લીધી છે. તમે પ્લેટ્સ, સમાંતર પ્લેટ કેપેસિટર લો તમે, એટલે 2 પ્લેટ્સ લઈ શકો, વર્તુળાકાર પ્લેટ પણ લઈ શકો, કોઈ પણ રીતે પ્લેટ પસંદ કરી શકો છો. આની સાથે જો હું કોઈક આ રીતે બેટરી જોડું, ઓકે, તો શરૂઆતમાં કેપેસિટર પાસે કોઈ વિદ્યુત ભાર નથી. ઓકે. હું બેટરી જોડું એટલે અહીંથી જે છે એ I જેટલો પ્રવાહ પસાર થશે. એ I જેટલો પ્રવાહ પસાર થવાને કારણે કેપેસિટર છે એ ચાર્જ થતું હોય છે. તમને ખ્યાલ હશે કેપેસિટરની આ જે પ્લેટ છે એના પર ધન વિદ્યુત ભાર જમા થાય તો એની સામેની જે પ્લેટ હોય એ કેવી બને છે, ઋણ વિદ્યુત ભારિત. એટલે કે આની અંદર જે છે વિદ્યુત ભાર જમા થતો હોય છે. અને તમે એ પણ જાણો છો કે જેમ જેમ પ્રવાહ પસાર થશે ધીમે ધીમે અહીંયા આગળ વિદ્યુત ભાર જે છે એ જમા થતો જાય છે. એક વખત કેપેસિટરનું જેટલું કેપેસિટન્સ હોય એટલો વિદ્યુત ભાર ત્યાં જમા થઈ જાય પછી ચાર્જિંગની પ્રક્રિયા અટકી જાય છે. મતલબ કે એની કેપેસિટી પ્રમાણે એણે વિદ્યુત ભાર Q સંગ્રહ કરી લીધો. હવે વધારે વિદ્યુત ભાર આની અંદર સમાઈ શકે એમ નથી. તો પણ તમે પ્રવાહ આપવાનું ચાલુ રાખો તો અહીંયા આગળ એમાંથી પ્રવાહ વહેશે નહીં. કેમ? કારણ કે સંપૂર્ણ ચાર્જ થઈ ગયું, પછી એમાંથી કોઈ વધારાનો પ્રવાહ વહેતો નથી. આ એની ચાર્જિંગ પ્રક્રિયા છે. તમને ખાલી માહિતી માટે મેં કીધું આ. ઓકે. હવે બીજી વાત કરું, યાદ કરો થોડુંક. આપણે ચેપ્ટર નંબર 2ની અંદર આવું ભણ્યા હતા કે કેપેસિટર તમે મૂક્યું હોય આ રીતે, એની 2 પ્લેટ્સ છે, આ ધન વીજભારિત પ્લેટ છે, આ ઋણ વીજભારિત પ્લેટ. તો અહીંયા આગળ ધનથી ઋણની દિશામાં વિદ્યુત ક્ષેત્ર રચાયેલું હોય છે અને એ વિદ્યુત ક્ષેત્ર E કેટલું હોય યાદ કરો, σ/ε0. અને અહીંયા આગળ સિગ્મા જે છે એ Q/A થી દર્શાવાય, જ્યાં A એટલે પ્લેટનું ક્ષેત્રફળ છે, Q એટલે એમાં જમા થયેલો વિદ્યુત ભાર છે. આ તમે જાણો છો. જ્યારે કેપેસિટરની બહારનો જે વિસ્તાર છે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. યાદ કરો, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાને કારણે બહારમાં એકબીજાની અસર નાબૂદ કરે છે. બહારના વિસ્તારમાં કેપેસિટરની બહાર, મતલબ કે અહીંયા આગળ આપણને કોઈ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. તો એનો અર્થ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હાજર હશે, તો કેપેસિટરની 2 પ્લેટની વચ્ચેના વિસ્તારમાં, હે ને, ધનથી ઋણ એટલે આ દિશામાં અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર હાજર છે. આવું આપણે જાણીએ છીએ. અને એ કેટલું છે તો σ/ε0 જેટલું. સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા, એટલે સિગ્મા બરાબર આપણે Q/A પણ લખી શકીએ છીએ. આ તમે તમારા મગજમાં અત્યારે રાખી શકો છો. ઓકે. હવે આપણા ક્વેશ્ચન પર પાછા જતા રહીએ. હવે આ સ્થાનાંતર પ્રવાહનો વિચાર આવ્યો કઈ રીતે એ મારે તમને સમજાવવું છે. જુઓ, અહીંયા આગળ જે છે, દાખલા તરીકે મેક્સવેલે શું કર્યું પહેલાં કે આવી રીતે કોઈ કેપેસિટર લીધું, એની સાથે બેટરી જોડી, એટલે અહીંથી પ્રવાહ પસાર કરો એટલે ધીમે ધીમે કેપેસિટર ચાર્જ થઈ રહ્યું છે.
પહેલો વિચાર એવો આવ્યો કે અહીંયા આગળ અહીંથી કોઈક લંબ અંતર, અહીંયા કોઈક પી બિંદુ છે અને પી પાસે એને ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આપણી પાસે સિમ્પલ રસ્તો છે કે એમ્પિયર સર્કિટલ નિયમ લાગુ પાડવો હોય તો એમાંથી પસાર થતી હોય એવી તમે કોઈ પણ લૂપ લઈ શકો. ધારો કે હું અહીંથી આર જેટલા લંબ અંતર હોય એવી એક લૂપ પસંદ કરું છું. એટલે આ તાર છે તો એની આસપાસ મેં એક એમ્પિયરન લૂપ પસંદ કરી, જેથી કરી અને હું એમ્પિયર સર્કિટલ નિયમ લાગુ પાડી શકું. શું નિયમ છે? સંકલન B.dl બરાબર μ0I. આવો નિયમ છે. તો આપણે અહીંયા આગળ નિયમ લાગુ પાડીએ. તમે જાણો છો B.dl, તો આપણે આગળ પણ આવું ભણી ગયા કે તારમાંથી આમ પ્રવાહ પસાર થતો હોય તો એની આસપાસ જે લૂપ છે એ જ ચુંબકીય ક્ષેત્ર તમે જો શોધો તો ક્ષેત્ર રેખાઓ એની આસપાસ એ જ દિશામાં મળે. માટે B.dl cos થીટા, એમાં થીટા બરાબર 0 થાય અને cos 0 1. ચેપ્ટર નંબર 4માં આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છે. એનો અર્થ એવો થાય કે B સંકલન dl એટલે પરિઘ 2πr બરાબર μ0I. ટોટલ અહીંયાથી I જેટલો જ પ્રવાહ પસાર થાય છે, માટે મેં અહીંયા આગળ Iની કિંમત I જ લખેલી છે. એટલે આ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ શોધી શકીએ છીએ. ક્લિયર? ઓકે. હવે જો હું એમ કહું કે આપણો જે નિયમ છે એમ્પિયર સર્કિટલ નિયમ, એ શું કહે છે કે આપણે અહીંયા આગળ એમ્પિયરન લૂપ પસંદ કરવાની. લૂપ એટલે બંધ ગાળો. તો બંધ ગાળો તો ગમે તે આકારનો પસંદ કરી શકાય. તો હવે અહીંયા આગળ શું થાય છે એ મેઇન પોઈન્ટ હવે સમજો. મેક્સવેલે શું કર્યું કે અહીંયા આગળ સેમ વસ્તુ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એણે લૂપ પસંદ કરી, બરાબર. પણ એ લૂપ છે ને એ આવી ઘડા આકારની હતી. ઘડો માટલું એવો જે આકાર છે, આમ તમે મૂક્યું હોય એવો આકાર છે. તો અહીંયા આગળથી તમે જુઓ કે અહીંયા આગળથી જે છે આ લૂપનો આ ભાગ જુઓ, જે ક્યાં છે? કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં. તો આપણે જાણીએ છીએ કે કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હાજર છે, પણ પ્લેટની વચ્ચે કોઈ પ્રવાહ જતો હોતો નથી, હે ને? એનો અર્થ એવો થયો કે આ વિસ્તારની અંદર તો પ્રવાહ તો 0 છે. તો પ્રવાહ જો 0 હોય તો આપણે ફરી પાછા આ જ નિયમ લાગુ પાડીએ. તો એ નિયમ પ્રમાણે જો I બરાબર 0 થતો હોય તો અગાઉનો જવાબ, આ પહેલા કિસ્સામાં આપણને જે જવાબ મળ્યો તો એ છે પહેલી લૂપ પસંદ કરી હતી આટલી ત્યારે, તો અને બીજી લૂપ પસંદ કરો છો ત્યારે આ પદ 0 થઈ જાય છે. તો મળતો જવાબ શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે. તમે બીજી જે છે લૂપ આવી પણ પસંદ કરી શકો છો, એને આપણે ટિફિન બોક્સ જેવો આકાર પણ કહી શકીએ. તો અહીંયા આગળ જે છે હું આવી કોઈક લૂપ પસંદ કરું. ધારો કે આ ફરી પાછું બેટરી દર્શાવું છું. આ આપણું કેપેસિટર છે. મારે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો હું અહીંયા આગળથી જે છે કંઈક આવી લૂપ પસંદ કરું છું. ટિફિન બોક્સ હોય એ રીતની. તો અહીંયા આગળ પણ સેમ એ જ વસ્તુ થાય છે કે અહીંયા આગળ અંદરના વિસ્તારમાં કોઈ પ્રવાહ હાજર નથી. જો પ્રવાહ જ હાજર નથી તો તમને મળતું ચુંબકીય ક્ષેત્ર 0 મળે છે. તો આ તો વિરોધાભાસ થયો કે એકની એક આકૃતિમાં સેમ એ જ જગ્યાએ આપણે દર વખતે આ જ પી બિંદુ છે ત્રણેય કિસ્સામાં, અને ત્યાં તમે દર વખતે ચુંબકીય ક્ષેત્ર શોધો છો તો જવાબ તમને જુદો જુદો મળે છે. તો આના પરથી મેક્સવેલને એવો વિચાર આવ્યો કે આ જે નિયમ છે એમ્પિયર સર્કિટલ નિયમ, એમાં હજી પણ કંઈક પદ ખૂટે છે. એટલે આ નિયમમાં જો એક ખૂટતું પદ ઉમેરી દેવામાં આવે તો આ નિયમ તમે ગમે તે રીતે લાગુ પાડી શકશો, આ કેપેસિટરના કિસ્સામાં પણ. તો એ ખૂટતું પદ એણે નામ આપ્યું સ્થાનાંતર પ્રવાહ, અને એ કઈ રીતે સમજાવ્યું છે એ હવે હું તમને કહું. પણ તમને બેઝિક વસ્તુ ખ્યાલ આવી ગઈ. મેં શું કીધું હું હજી રિપીટ કરી દઉં કે મેક્સવેલે શું કર્યું કે એણે ચેક કરવું હતું. શું ચેક કરવું છે કે શું બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે? અને એ ચેક કરવા માટે એણે કેપેસિટરનું ઉદાહરણ લીધું, એની ચાર્જિંગ પ્રક્રિયા લીધી. એ પ્રક્રિયામાં એણે જોયું કે અહીંયા આગળ આ વાહક તાર છે, તો અહીંયા આગળ કોઈક પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એ 3 વખત લૂપ પસંદ કરે છે. એક વખત માત્ર આવી લૂપ હતી ત્યારે ચુંબકીય ક્ષેત્ર આટલું મળ્યું આ સૂત્ર મુજબ, એમ્પિયર સર્કિટલ નિયમ મુજબ. બીજી વખતે લૂપનો આકાર એણે જે ઘડા જેવો પસંદ કર્યો એમાં શું હતું? બે પ્લેટની વચ્ચે ભાગ આવી ગયો એનો. તો એ જે છે ભાગ, એની અંદરથી કોઈ પ્રવાહ પસાર થતો નથી, એટલે કે ચુંબકીય ક્ષેત્ર મળ્યું નહીં.
ત્રીજી વખતે આવો ટિફિન બોક્સ જેવો આકાર લીધો તો પણ પ્રવાહ નથી પસાર થતો આમાંથી, માટે ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. તમને ખ્યાલ હશે કે આ પ્રવાહ હંમેશા આખો બંધ ગાળો રચાવવો જોઈએ, હે ને? તમે આવું જાણતા હશો કે દાખલા તરીકે મારી પાસે આવું કંઈક વાહક છે, કંઈક દર્શાવું આવું, અહીંયા આગળ હું આ બેટરી જોડું તો અહીંયાથી એવું બતાવાય આઈ પ્રવાહ નીકળે તો એ પ્રવાહ જે છે ફરીને પાછો અહીંયા આગળ આઈ મળે ત્યારે અહીંયા આગળ આખો જે છે પ્રવાહ રચાયો છે એમ કહેવાય. વચ્ચેથી હું વાયર કાપી નાખું તો એ ભાગમાંથી પ્રવાહ જશે નહીં, હે ને? તો સર્કિટ આપણી ઇનકમ્પ્લીટ છે એમ કહેવાય. એવી વસ્તુ શક્ય નથી, ત્યારે પ્રવાહ ગણી શકાય નહીં. તો આ બે કિસ્સામાં એવું જ થયું કે અહીંયા આગળ વચ્ચેના ભાગમાં કોઈ પ્રવાહ વહેતો નથી, એટલે કે આપણને ચુંબકીય ક્ષેત્ર મળ્યું નહીં. એનો અર્થ એવો થયો કે એમ્પિયર સર્કિટલ નિયમ જે છે એ નિયમ ખરેખર અહીંયા આગળ ખોટો પડતો હતો, એટલે કે એના નિયમમાં હજી પણ કંઈક ખૂટે છે એવું મેક્સવેલને ખ્યાલ આવ્યો. અને ખૂટતું પદ એનું નામ એણે આપ્યું સ્થાનાંતર પ્રવાહ, ડિસ્પ્લેસમેન્ટ કરંટ, અને જેના વિશે એણે સમજૂતી આપી. તો એણે સમજૂતી જે છે એ કઈ રીતે આપી છે એ જુઓ. અહીંયા આગળ હું આવું કહીશ કે કેપેસિટર છે તો એની બે પ્લેટની વચ્ચે, હમણાં જ થોડીક વાર પહેલાં જ મેં તમને વાત કરી કે આવી રીતે કેપેસિટરની બે પ્લેટ્સ હોય, અહીંયાથી તમે બેટરી જોડો એટલે પ્રવાહ પસાર થાય ને એનું ચાર્જિંગ થાય, એટલે આ પ્લેટ પર ધન વીજભાર જમા થાય અને આના પર ઋણ વીજભાર, અને ધનથી ઋણની દિશામાં શું રચાય છે? વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો એ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? યાદ કરો, E બરાબર શું સૂત્ર છે? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. સિગ્મા એટલે પૃષ્ઠઘનતા, પૃષ્ઠઘનતા એટલે હું એને Q/A લખી શકું. હવે વિચાર કરજો ખાસ, અહીંયા આગળથી કેપેસિટર શરૂઆતમાં ચાર્જ નથી, એની પાસે કોઈ વિદ્યુત ભાર નથી. જેમ જેમ પ્રવાહ પસાર થશે એમ ધીમે ધીમે એના પર વિદ્યુત ભાર જે છે એ જમા થતો જાય, એટલે Q બદલાતો જશે. જો Q બદલાતો જાય તો બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ શું થાય? સમય સાથે બદલાતું જશે, હે ને? આવું કહી શકાય. તો અહીંયા આગળ વિદ્યુત ભાર બદલાશે, સાથે સાથે શું બદલાય છે? વિદ્યુત ક્ષેત્ર પણ બદલાય છે. તો વિદ્યુત ક્ષેત્રમાં સમય સાથે થતો ફેરફાર, એ ફેરફારને હું આવું લખું del E/del T, આવી રીતે આપણે દર્શાવી શકીએ. તો એ ફેરફાર શું દર્શાવે છે? તો હું આનું પણ વિકલન કરું તો શું થાય? del Q/del T થશે, અને 1/A એપ્સાઇલોન 0 તો અચળ છે. તમે જાણો છો dQ/dt છે એ કોની વેલ્યુ આપે છે? પ્રવાહની, એટલે કે A એપ્સાઇલોન 0 × I થયું. હવે જો હું ફ્લક્સની વાત કરું તો તમે જાણો છો વિદ્યુત ફ્લક્સ લખવું હોય તો શું થાય સૂત્ર? dϕ/dt, આવું લખીએ આપણે, del ϕ/del T. કોના માટે? વિદ્યુત ક્ષેત્ર. ફાઈ બરાબર શું સૂત્ર છે? ફાઈ બરાબર E × A, હે ને? તો અહીંયા આગળ જો E × A લખું એટલે આ રીતે આપણે એને દર્શાવીએ તો હું અહીંયા આગળ કિંમતો મૂકીશ તો જુઓ A અને A કેન્સલ થશે. આ કિંમત મારી પાસે del E/del T, એ તો અચળ છે એટલે del E/del T ની કિંમત આપણે ઓલરેડી શોધી છે. શું શોધી છે? 1/A એપ્સાઇલોન 0 × I. તો મૂકી દો A × 1/A એપ્સાઇલોન 0 × I. તો શું થશે? અહીંયા આગળ આ બંને જે પદ છે એ કેન્સલ થઈ જશે. તો એનો અર્થ એવો થયો કે જો હું એપ્સાઇલોન 0 ને અહીંયા લઈ લઉં તો I = શું રિઝલ્ટ મળ્યું? એપ્સાઇલોન 0 × del ϕ/del T. એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ જે છે વિદ્યુત ફ્લક્સમાં સમય સાથે થતો ફેરફાર હોય તો તમને કોની કિંમત આપે છે? પ્રવાહની કિંમત. અને ફ્લક્સમાં વિદ્યુત ફ્લક્સ ક્યાં બદલાય છે? તો બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં. તો બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં આ જે ફેરફારને લીધે પ્રવાહ મળે છે એ પ્રવાહને એણે સ્થાનાંતર પ્રવાહ, ડિસ્પ્લેસમેન્ટ કરંટ નામ આપ્યું. મતલબ કે એ પદ પ્રવાહ જ છે એવું દર્શાવ્યું છે એણે આ રીતે સાબિતી આપીને. હું ફરીથી બોલું, શું કહું છું? કેપેસિટરનું ચાર્જિંગ થાય છે તો બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. સિગ્મા એટલે Q/A લખી શકાય, આટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે. આવું આપણે જાણીએ છીએ. ક્લિયર? ઓકે, હવે ધીમે ધીમે અહીંયા આગળ Q જમા થતો જાય એમ જે છે વિદ્યુત ક્ષેત્ર જે છે એ બદલાતું જશે. Q બદલાય છે એમ E બદલાય છે, અને જો વિદ્યુત ક્ષેત્ર બદલાય તો ફ્લક્સ પણ ફેરફાર થાય. કારણ તમે ફ્લક્સનું સૂત્ર શું જાણો છો? dϕ/dt. વિદ્યુત ફ્લક્સનું સૂત્ર યાદ કરો, શું હતું? E × A. ઓકે, તો અહીંયા આગળ જે છે એ એટલે પ્લેટનું ક્ષેત્રફળ તો અચળ છે, એનો મતલબ મારે શું કરવું પડશે? del E/del T.
તો હું અહીંયા આગળ ઈમાં સમય સાથે થતો ફેરફાર એટલે આનું વિકલન કરું તો શું થાય 1/a∈0 એમના એમ રહે અને કોનું વિકલન કરવાનું આવે મારે dq/dt કોના બરાબર આવું છે ∂φ/dt બરાબર dq/dt એટલે તમે જાણો છો પ્રવાહ આ બંને કેન્સલ કરી દઉં એટલે મારો જવાબ I/0 આવ્યો ε0 ને હું અહીંયા લઈ જાઉં તો ε0 × ∂φ/dt બરાબર પ્રવાહ I મળ્યું એનો અર્થ શું થયો કે અહીંયા આગળ બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં આ જે પદ છે એ શું દર્શાવે છે મને વિદ્યુત પ્રવાહ દર્શાવે છે અને એ પ્રવાહ આ જે બહારના વિસ્તારમાં જે પ્રવાહ મળે છે જેને આપણે કંડક્શન કરંટ વહન પ્રવાહ તરીકે ઓળખીએ છીએ એના કરતાં જુદો છે કેમ જુદો છે બહારના વિસ્તારમાં તો અહીંયા આગળ પ્રવાહની વેલ્યુ જે છે I અચળ છે હે ને અને જ્યારે અહીંયા વચ્ચેના વિસ્તારમાં અહીંયા આગળ શું દર્શાવે છે ફ્લક્સમાં ફેરફાર થાય છે ફ્લક્સ ક્યાં આગળ હાજર છે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હાજર છે બહાર તો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં ઓકે એટલે આ પ્રવાહ માત્ર ક્યાં હાજર હોય તો બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં આવો ક્વેશ્ચન એક્ઝામની અંદર MCQમાં પૂછાઈ ચૂક્યો છે કે સ્થાનાંતર પ્રવાહ કયા વિસ્તારમાં મળે તો ક્યાં મળે તો બે પ્લેટ કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં બહારના વિસ્તારમાં નહીં કેમ બહાર નહીં કારણ કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર ક્યાં હાજર છે બે પ્લેટની વચ્ચે બહાર હાજર હોતું નથી બહાર વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં તો ફ્લક્સમાં ફેરફાર થવાનો જ નથી ત્યાં એનો અર્થ એવો થયો ફ્લક્સમાં થતો ફેરફાર 0 એટલે કે આ જે પ્રવાહ છે ડિસ્પ્લેસમેન્ટ કરંટ એ બે પ્લેટની બહારના વિસ્તારમાં 0 હોય છે એટલે હવે આપણે અહીંયા આગળ એવું કહી શકીએ કે આ પરિપથમાં વહેતો કુલ પ્રવાહ એ બે પ્રવાહનો સરવાળો છે એક કંડક્શન કરંટ છે અને બીજો કોણ છે ડિસ્પ્લેસમેન્ટ કરંટ કંડક્શન કરંટ વહન પ્રવાહ ક્યાં મળે તો બાહ્ય પરિપથમાં એટલે કે કેપેસિટરની બે પ્લેટની બહારનો જે વિસ્તાર થયો આ ત્યાં આગળ વહેતો આ જે પ્રવાહ છે એને પર્ટિક્યુલર આપણે કંડક્શન કરંટ અથવા વહન પ્રવાહ કહી શકીએ જે ઇલેક્ટ્રોનની ગતિને લીધે આપણને મળે છે એ આપણે જાણીએ છીએ જ્યારે ડિસ્પ્લેસમેન્ટ કરંટ તમને ક્યાં મળશે તો બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં હે ને જેને આપણે સ્થાનાંતર પ્રવાહ તરીકે ઓળખીશું અને એનું સૂત્ર આપણને શું મળ્યું એ હું કિંમત લખું તો આવું લખી શકાય IC + ε0 × ∂φ/dt આ રીતે તમે કુલ પ્રવાહને દર્શાવી શકો જો આપણે આને આ રીતે લખતા હોઈએ તો હવે આપણી પાસે જે એમ્પિયર સર્કિટલ નિયમ હતો નિયમ આવો હતો સંકલન B.dl બરાબર μ0I એમાં I એટલે ટોટલ પ્રવાહ છે ટોટલ પ્રવાહ એટલે શું લખવું જોઈએ મારે IC + ID આની અંદર ગુણાકાર કરીને લખું તો આવું લખાશે સૂત્ર સંકલન B.dl બરાબર μ0IC + μ0ID અને IDની વેલ્યુ મૂકી દઈએ તો શું મળે છે ε0 × ∂φE/dt તો આ સૂત્રને હવે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે મેક્સવેલ જે સાબિત કરવા માંગતો તો એ મળે છે કે નહીં જુઓ આ સૂત્ર મુજબ શું થયું બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે સમય સાથે બદલાતું જતું શું છે આ વિદ્યુત ક્ષેત્ર શું ઉત્પન્ન કરે છે બરાબરની આ બાજુ જુઓ કઈ રાશિ મળી ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા આગળ આના પરથી જે છે સ્થાનાંતર પ્રવાહ જ્યારે ઉમેરવામાં આવ્યો ત્યારે આખી વસ્તુ જે છે એ સાબિત થઈ ચૂકી છે બરાબર ખ્યાલ આવી ગયો હશે તો અહીંયા આગળ વસ્તુ આટલી થઈ કે ફરીથી હું એક વખત બોલીશ કે વહન પ્રવાહ ક્યાં મળ્યો તો કેપેસિટરની પ્લેટની બહારના વિસ્તારમાં જે પ્રવાહ છે એ વહન પ્રવાહ છે જ્યારે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં પ્રવાહ છે એ સ્થાનાંતર પ્રવાહ છે કેમ એવું કીધું કારણ કે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં જ વિદ્યુત ક્ષેત્ર હાજર છે એટલે ત્યાં આગળ ફ્લક્સમાં ફેરફાર થવાને કારણે આ પ્રવાહ મળે છે માટે તો આ રીતે તમે સ્થાનાંતર પ્રવાહ આખું એક્સપ્લેન કરી શકો છો તો મેક્સવેલે પોતે જે છે આ રીતે આના પરથી વિદ્યુત અને ચુંબકત્વના જે છે એ સમીકરણો સરખામણી કરી અને જેને મેક્સવેલના સમીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ તો મેક્સવેલે જે 4 સમીકરણ આપ્યા એ 4 સમીકરણ હું અહીં આગળ તમને કહી દઉં જુઓ જે આપણે ઓલરેડી ભણી ગયા છે ચેપ્ટર નંબર 1ની અંદર ગોસનો નિયમ શું હતો સંકલન E.dA બરાબર આવું લખ્યું હતું σq/ε0 આ કોના માટે છે વિદ્યુત શાસ્ત્ર માટે આપણે જે છે એ ગોસનો નિયમ લખીએ છીએ એ જ રીતે ચુંબકત્વ માટે જો ગોસનો નિયમ લખવામાં આવે તો શું સૂત્રમાં ફરક છે યાદ કરો ચેપ્ટર નંબર 5માં આપણે આ વસ્તુ ભણીએ છીએ તો ચુંબકત્વ માટે ગોસનો નિયમ લખું તો ત્યાં આપણે આવું લખીએ છીએ સંકલન B.dA બરાબર 0
બીજું ફેરેડેનો નિયમ. ફેરેડેનો નિયમ મેં થોડીક વાર પહેલાં જ તમને કીધું. સંકલન શું હતું? E.dl બરાબર શું લખીએ છીએ? -dl/dt, હે ને? જે કયો નિયમ છે? ફેરેડેનો નિયમ. અને છેલ્લો જે કીધો આપણે એને એમ્પિયર મેક્સવેલનો નિયમ કહી શકાય, કારણ કે એમ્પિયર સર્કિટલ નિયમમાં કંઈક પદ ખૂટતું હતું જે મેક્સવેલે ઉમેર્યું અને ત્યારબાદ એ નિયમ આપેલો છે. તો એ નિયમ હવે આપણે શું લખશું? સંકલન B.dl બરાબર માત્ર 𝜇0 I નહીં પણ 𝜇0 કયો પ્રવાહ? કંડક્શન કરંટ પ્લસ 𝜇0 ε0 ઇન્ટુ શું લખ્યું છે આપણે? ∇ϕ/∇t, હે ને? આ કોનો નિયમ છે? તો એમ્પિયર મેક્સવેલનો નિયમ કહી શકાય. ઓકે, તો અહીંયા આગળ જે છે આ જે 4 સૂત્ર મળ્યા છે એને મેક્સવેલના સમીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ જે છે એ વિદ્યુત અને ચુંબકત્વ માટેના જે નિયમો છે એમની એકબીજા સાથે સરખામણી છે. જુઓ ને, આ બેમાં ગૌસનો નિયમ જે છે એક વિદ્યુતશાસ્ત્ર માટે, એક ચુંબકીય શાસ્ત્ર માટે લાગુ પડ્યો. એવી રીતે અહીંયા ફેરેડેના નિયમમાં જેમ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એમ અહીંયા સાબિત થયું કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર હોય તો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે. તો આ રીતે મેક્સવેલે પોતે સમીકરણ આપ્યા. તો આના પરથી ઘણી બધી બાબતો આપણે સમજી શક્યા છીએ. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખાસ વાત કરશું કે કઈ રીતે આ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય છે, એની શું લાક્ષણિકતાઓ છે, આ બધી વાત આપણે કરવાના છે. પણ એના પહેલાં ટેક્સ્ટબુકની અંદર આપણી પાસે ઉદાહરણ છે 8.1, તો એની હું ચર્ચા કરી લઉં. જુઓ શું કહે છે આપણી રકમ. એક સમાંતર પ્લેટ કેપેસિટર કે જેની વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા 1 મીટર છે. એટલે એવું કહે છે તમારી પાસે સમાંતર પ્લેટ હોય તો એની વર્તુળાકાર જે ત્રિજ્યા છે એ 1 મીટર છે. તેનું કેપેસિટન્સ 1 નેનો ફેરેડે છે. તેને વિદ્યુતભારિત કરવા માટે t=0 સમયે એક R=1 મેગા ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં 2 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. t=10⁻³ સેકન્ડ સમય બાદ પ્લેટના કેન્દ્ર પર અને પરિઘ વચ્ચેના મધ્યબિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર ગણો. અહીંયા આગળ તમને Q = CV × 1 - એક્સપોનેન્શિયલ -t/τ આપ્યું છે કે જ્યાં સમય અચળાંક ટાઉ એ CR બરાબર છે. આ રીતે તમને રકમ આપેલી છે. જુઓ અહીંયા આગળ જે છે પહેલાં આપણે આકૃતિ દોરી લઈએ. શું કહે છે એની અંદર? અહીંયા આગળ આપણને એક કેપેસિટર દર્શાવેલું છે. આ કેપેસિટર એની વચ્ચે જે છે એ તમને અહીંયા આગળ એક P બિંદુ કીધું છે. ઓકે, અને આ O થી P સુધીનું જે અંતર છે એ OP બરાબર 0.5 મીટર છે. અહીંયા આગળ એક કળ દર્શાવી છે અને અહીંયા 2 વોલ્ટની બેટરી જોડી છે અને એક 1 મેગા ઓહ્મનો અવરોધ પણ એની સાથે જોડેલો છે. જે કિંમતો આપી છે એ હવે આપણે લખી લઈએ. પહેલાં જુઓ, સૌથી પહેલી વસ્તુ આપણને શું આપી છે અહીંયા આગળ? C = 1 નેનો ફેરેડે, પછી R = 1 મેગા ઓહ્મ, બેટરી જે છે એ 2 વોલ્ટની બેટરી આપેલી છે, પછી t = 10⁻³ સેકન્ડ માટે ગણતરી કરવાની છે. અને અહીંયા આગળ જે છે એ ક્યુનું મને સમીકરણ આપ્યું છે અને સાથે ટાઉની પણ વાત કરી છે. તો પહેલાં હું સમય અચળાંક ટાઉ માટે લખી દઉં. ટાઉ બરાબર C × R. કિંમતો મૂકીએ તો C 1 નેનો ફેરેડે 10⁻⁹ ફેરેડે ઇન્ટુ R જે છે એ છે 1 મેગા ઓહ્મ એટલે 10⁶, એટલે બંનેનો ગુણાકાર થશે 10⁻³ સેકન્ડ. ઓકે, ચલો આટલી વસ્તુ આપી છે. અને બીજું મને જે છે એ ક્યુનું સમીકરણ આપેલું છે. શું આપે છે? Q ઓફ t સમય પર આધારિત છે = CV × 1 - એક્સપોનેન્શિયલ -t/τ. ઓકે, આ રીતે મને અહીંયા આગળ આપેલું છે. અહીંયા હું કિંમત C અને V ની મૂકું તો C એટલે 10⁻⁹ થશે, V છે 2 એટલે લખી શકાય 2 × 10⁻⁹ × 1 - એક્સપોનેન્શિયલ -t/τ. આટલી મારી પાસે કિંમતો છે. ચલો
હવે અહીંયા આગળ મને જે છે એ પી પાસે જે છે એ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધેલું છે. તો અહીંયા આગળ સૌથી પહેલાં હું શું કરશું એ તમને થોડુંક સમજાવી દઉં. જુઓ, અહીંયા આગળ જે છે પી પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે અહીંયા આગળ કહીએ કે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં આપણે એમ્પિયર સર્કિટલ નિયમ અહીંયા પહેલાં લખું તો સંકલન બી ડોટ ડીએલ બરાબર μ0 ઇન્ટુ આઈ એટલે આઈસી પ્લસ આઈડી થશે. ઓકે, હવે જુઓ, બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં તો કન્ડક્શન કરંટ હોય ને એટલે એ પદ તો 0 થઈ ગયું. ઓકે, હવે આપણે કયો કરંટ શોધવો પડશે? અહીંયા ડિસ્પ્લેસમેન્ટ કરંટ. તો આઈડી ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? એપ્સાયલોન 0 ઇન્ટુ d∅e/dt. ઓકે, તો d∅/dt શોધીશું એટલે ફ્લક્સમાં થતો ફેરફાર શોધી કાઢીશું. ફ્લક્સમાં થતો ફેરફાર ફાઈ એટલે E ઇન્ટુ એ, બરાબર. અને એના દ્વારા પહેલાં વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ કે કેટલું વિદ્યુત ક્ષેત્ર છે બે પ્લેટની વચ્ચે. ત્યારબાદ આપણે એનું ફ્લક્સમાં ફેરફાર શોધી અને એની મદદથી સ્થાનાંતર પ્રવાહ શોધી શકીએ, જેની કિંમત અહીંયા મૂકવાથી આપણને જે છે એ ચુંબકીય ક્ષેત્ર મળી જશે. ઓકે, તો અહીંયા આગળ જે છે આપણે આખો દાખલો ગણીએ એની પહેલાં જે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું છે પહેલાં તો હું એ લખી લઉં. તો જુઓ, બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? ટી સમયે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, આપણે જાણીએ છીએ કે સમય સાથે બદલાય છે, એટલા માટે હું એને સમયનું વિધેય છે એવું લખ્યું છું, હે ને. તો E બરાબર શું સૂત્ર છે? સિગ્મા અપોન એપ્સાયલોન 0 લખી શકાય. તો સિગ્મા અપોન એપ્સાયલોન 0, સિગ્માની જગ્યાએ શું લખશું આપણે? Q/A, એટલે Q/A એપ્સાયલોન 0 છે. ઓકે, આટલું જે છે એ ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર છે, આવું આપણે જાણીએ છીએ. હવે એ એટલે πr² લખી શકાય, કારણ કે મને અહીંયા આગળ ત્રિજ્યા આપી છે, જ્યાં r બરાબર કેટલા છે ત્રિજ્યા? પ્લેટની ત્રિજ્યા યાદ કરો 1 મીટર છે. તો હું મૂકી દઉં આરની વેલ્યુ 1, તો E મને શું મળશે? Q/ε0 પાઈ. આટલું જે છે એ બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે એ મને મળી ગયું. હવે જો આપણે ફ્લક્સમાં થતો ફેરફાર ગણવો હોય તો આપણી પાસે ફ્લક્સનું સૂત્ર શું છે? ફાઈ બરાબર શું લખીએ છીએ? E ઇન્ટુ એ. આ સૂત્ર મુજબ આપણે ગણતરી કરવી પડે. તો આ લેવા માટે અહીંયા આગળ આપણે ક્યાં આગળ વાત કરવાની છે? પી બિંદુ પાસે. તો પીમાંથી પસાર થતી હોય એવી કેટલી ત્રિજ્યા થશે? ઓથી પી એટલે 1/2 મીટર ત્રિજ્યા, એવી એક એમ્પિયરન લૂપ પસંદ કરીએ. તો લખી દઉં કે હવે પી પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે પીમાંથી પસાર થતી કેટલી ત્રિજ્યાની થશે? r' નામ આપું તો કેટલી ત્રિજ્યા થશે? OP જેટલી, એટલે કે 1/2 મીટર ત્રિજ્યાની એમ્પિયરન લૂપ પસંદ કરો. તો એમ્પિયરન લૂપ લેતા, હે ને, આપણે એવી લૂપ પસંદ કરી છે. ઓકે, તો હવે આપણે શું શોધી કાઢીશું કે માટે ફ્લક્સ શું હોય ત્યાં આગળ? તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? E ઇન્ટુ એ. Eની વેલ્યુ શું છે? Q/ε0 પાઈ. અને એ એટલે આ લૂપનું ક્ષેત્રફળ. એ લૂપનું ક્ષેત્રફળ શું થાય? πr² થાય. ખ્યાલ આવે છે કેમ? કારણ કે લૂપનું ક્ષેત્રફળ છે એમાં ત્રિજ્યા 1/2 છે, તો હું 1/2 મૂકીશ. તો જુઓ, પાઈ અને પાઈ તો કેન્સલ થઈ જશે. r' વેલ્યુ શું છે? 1/2 મીટર છે, તો 1/2 નો સ્ક્વેર કરો એટલે 1/4 થશે. મતલબ લખી શકાય કે ફાઈ E બરાબર શું થશે? Q/4ε0. તો આટલું મને ફ્લક્સ મળ્યું. તો હવે એમાં થતો ફેરફાર, તો ફેરફાર એટલે શું લખશું? ∇φE/∆t. તો અહીંયા જો 1/4ε0 તો અચળ કહેવાય, એટલે ખાલી કોનું વિકલન કરવું પડશે? Qનું વિકલન કરવું પડશે. જ્યાં Q સમયનું વિધેય છે, જેની કિંમત આ છે મારી પાસે, તો હું એ મૂકી દઈશ. તો જુઓ શું લખશું અહીંયા આગળ? અહીંયા લખું, તમને આખું વિકલન દેખાય. તો ઇઝ ઇક્વલ ટુ 1/4ε0 એમના એમ. પછી કોનું વિકલન કરવાનું છે મારે? d/dt ઓફ Q. Qની જે વેલ્યુ છે તો 2 × 10⁻9 હું અંદર ગુણી દઉં તો શું સ્ટેપ થશે? પહેલું થશે 2 × 10⁻9, પછી માઇનસ 2 × 10⁻9, પછી એક્સપોનેન્શિયલ શું છે? -t/τ. ઓકે, ચલો હવે ખાસ જોજો આ વસ્તુ. 1/4ε0 એમના વિકલન કરો છો, આ પદ અચળ છે તો અચળનું વિકલન શું થાય? 0, એટલે હું 0 લખીશ. પછી માઇનસ 2 × 10⁻9 એમના એમ. તમે જાણો છો e⁻x હોય તો એનું વિકલન e⁻x જ થાય, એટલે આટલા પદનું વિકલન એક્સપોનેન્શિયલ -t/τ જ થશે.
ઓકે, ફરી પાછું અહીંયા આગળ ટી વાળું પદ છે એટલે આનું પાછું વિકલન કરવું પડે. કોનું વિકલન અહીંયા લખીને બતાવું તમને, d/dt ઓફ -t/τ કરવું પડે. જુઓ હવે શું થશે, અહીંયા આગળ ટીનું ટી સાપેક્ષ વિકલન 1 એટલે શું વધશે, -1/τ વધશે. તો હું અહીંયા આગળ કિંમતો લખું તો શું થશે, 1/4ε0. પછી જુઓ આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે એટલે શું વધશે, 2 × 10⁻⁹ એક્સપોનેન્શિયલ -t/τ. અને અહીંયાથી આનું વિકલન શું થયું, ટીનું ટી સાપેક્ષ 1 અને વધ્યું શું, 1/τ વધ્યા ને. તો હું ટાઉ છેદમાં લખું છું અને આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ ગયા. જરૂર પડે તો ફરી એક વખત જોઈ લેજો કે વિકલન કઈ રીતે કર્યું છે. હવે હું બધી જ કિંમતો અહીંયા આગળ મૂકી શકું છું. 1/4ε0, ε0 હાલ એમને એમ રહેવા દો. જે વેલ્યુ છે 2 × 10⁻⁹ ટાઉ. ટાઉની વેલ્યુ આપણે ઓલરેડી ગણી ચૂક્યા છે, 10⁻³ છે, બરાબર. અને આપણે કયા સમયે ગણતરી કરવાની કીધી છે, 10⁻³ સેકન્ડે જ ગણતરી કરવાની કીધેલી છે. યાદ કરો ક્વેશ્ચનમાંથી. એટલે કે ટીની કિંમત કેટલી છે, 10⁻³ સેકન્ડ માટે ગણી રહ્યા છીએ. તો જો આ બે કેન્સલ થશે એટલે શું વધશે, -1. તો અહીંયા આગળ હું લખી દઉં તો મારો જવાબ આવો થશે. અહીંયા આગળ કેન્સલ કરી શકાય, 2 એટલે 1/2ε0. પછી 10ની ઘાત કેવી થઈ જશે, -6. અને આ એક્સપોનેન્શિયલ શું લખાય, -1. આ કોની વેલ્યુ મળી મને, d∅/dt ની કિંમત આવી મળી ગઈ. હવે એમ્પિયરન જે નિયમ છે, એમ્પિયર મેક્સવેલનો નિયમ, તો લખું એમ્પિયર મેક્સવેલના નિયમ મુજબ શું સૂત્ર હતું, સંકલન B.dl બરાબર μ0IC પ્લસ μ0ID. હે, તો આઈડીની વેલ્યુ શું, ε0 ઇન્ટુ શું હતું, ∇φE/∇t હતી. હવે બધી કિંમતો આપણે લખી દઈએ. કન્ડક્શન કરંટ શું છે, 0 છે, બરાબર. તો અહીંયા આગળ લખશું આપણે સંકલન B.dl એટલે B.dl cos θ. આ શું થશે, પરિઘ થશે ને, 2πr. હે ને, આરની વેલ્યુ શું લેવાની છે આપણે, r'1/2 છે એ આપણે મૂકીશું. IC તો 0 છે, પ્લસ μ0 હું એમને એમ રાખું છું, ε0 એમને એમ રાખું છું, ∇φ/∇t. તો ∇φ/∇t ની કિંમત આપણે આ શોધી છે. શું શોધી છે, 1/2ε0 10⁻⁶ એક્સપોનેન્શિયલ -1 એટલે e⁻1 ઘાત. e⁻1 ઘાત એટલે જે છે 1/e લખી શકાય. અને eની જે વેલ્યુ છે એ છે 2.718. e⁻1 ઘાત છે, છેદમાં લઈ ગયા એટલે પ્લસ થઈ ગઈ, બરાબર. અને eની વેલ્યુ છે 2.718, યાદ રાખી લેજો. તો એ પણ આપણે અહીંયા આગળ મૂકી દીધી. તો જુઓ આ બે તો કેન્સલ થઈ જશે. μ0ની વેલ્યુ જે છે એ 4π × 10⁻⁷ છે, જે મૂકી દેશો. r' ની વેલ્યુ શું મૂકશો, 1/2. અને પછી બીને સૂત્રનો કરતા કરી દો. જુઓ r' ની વેલ્યુ હું 1/2 મૂકું તો 2 કેન્સલ જ થઈ જવાના છે. આ પાઈ અને μ0ની અંદર 4π × 10⁻⁷ હોય એ પણ કેન્સલ થઈ જાય. તો બાકીનાની ગણતરી તમે ઇઝીલી કરી શકો છો અને ચુંબકીય ક્ષેત્ર શોધી શકો છો. તો લઈ લો કેલ્ક્યુલેટર અને ગણી નાખો તમારો જવાબ. જવાબ જે છે એ તમને મળશે 0.74 × 10⁻13 ટેસ્લા. 0.74 × 10⁻13 ટેસ્લા. થોડોક દાખલો જે છે એ વ્યવસ્થિત સમજી, જરૂર પડે તો ફરી એક વખત જોઈ લેજો અને આખો વ્યવસ્થિત લખી નાખજો, બરાબર. આવડી જશે તમને. બીજી વાત નેક્સ્ટ લેક્ચરમાં.